આવેલા મન કો સુધારો રે ગુરુજી મારા, આવેલા મન કો સુધારો. લખ 84 માં બહુ દિન ભટકા, વારે વારે પશુ અવતારો. લખ 84 માં બહુ દિન ભટકા, વારે વારે પશુ અવતારો. એ રામ મળવાનો ગુરુજી, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારા, એ ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો વેદ પુરાણો. વારંવાર ગુરુજી અરજી સાંભળો, તમે સાંભળો વેદ પુરાણો. હે માયામાંથી ગુરુજી, હે માયામાંથી ગુરુ અમને છોડાવો, તીર્થ ફરું છું હજારો રે ગુરુજી મારા, એ તીર્થ કરું હજારો રે ગુરુજી મારા, તમે આવેલ મન ખો સુધારો. મળેલા મન ખો સુધારો એ ગુરુજી મારા, એ મળેલા મન ખો સુધારો રે ગુરુજી મારા, તમે મળેલા મન ખો સુધારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો. તમે ગુરુજી મારા, તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો. ના ભૂલું ગુણ તમારા ગુરુજી, ના ભૂલું ગુણ એ તમારા ગુરુજી, તીર્થ ફરું છું હજારો રે ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. એ આ મળેલ મન ખો સુધારો એ ગુરુજી મારા, મળેલ મન ખો સુધારો. ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ખોટા, એ ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ખોટા ભાઈ.
દાસ કેવલને દર્શન આપો. ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ખોટા. દાસ કેવલને દર્શન આપો. તમે કેવલને દર્શન આપો. હે ગુરુ બિન સહાય કોણ કરે જીવની. હે ગુરુ બિન સહાય કોણ કરે જીવની. ચરણો में રાખો રે તમારા રે ગુરુજી મારા. એ ચરણોમાં સદાય રાખો રે ગુરુજી મારા. આવેલ મન ખો સુધારો. મળેલ મન કો સુધારો. એ ગુરુજી મારા. મળેલ મન ખો. આ મળેલો મન ખો સુધારો. સર્વે ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય શ્રી રામ. આજે દાસ કેવલની એક પદ રચના બહુ કરુણતાથી દાસ કેવલ આપણી પર કંઈક મેર કરી છે, કંઈક સંદેશો મોકલો છે. આ સંદેશો સતલોકનો છે અને મૂર્તિલોકમાં મોકલો છે. આવેલ મનખો સુધારો ગુરુજી મારા. મળેલ મનુષ્ય દેહને સુધારો. હે ગુરુજી, વારે વારે પશુ અવતારો લક્ષ 84માં ખૂબ ભટકા ત્રાહિમામ પોકારી ગયા. એમ લાગે આ દેહે હવે છૂટી જઈશું, હવે પશુ યોનિમાં એકમાંથી છૂટશું, ફલાણામાંથી છૂટશું, ઢીકડામાંથી છૂટશું. એમ કરતા 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 પછી તો છૂટવાની દેહ જીવે આશાએ છોડી દીધી કે હવે ના છૂટાય. કોઈ 1 વાર 2 વાર અવતાર જન્મ થાય, 3 વાર 5 વાર 5 પછી 50 વાર થાય, 100 વાર થાય, 1000 વાર થાય, કદાચ લાખ વખત જન્મ મરણ થાય તો એમ થાય કે આશા રે હમણાં છૂટશું હમણાં. પછી તો જીવ આશાએ છોડી દે છે છૂટવાની. હે બહુ ભયંકર છે, કરુણતાની વાત છે. આપણને પણ દુઃખ થાય છે. લક્ષ 84ના જીવ ઉપર નજર કરજો, પશુ ઉપર નજર કરજો વાલા. એક રસ્તા પર હું નીકળો, એક પશુ જેને પોઠિયો કહેવામાં આવે છે અને એવો છડિયું ઠોકતો તો, પગના ઘા કરતો હતો. તો હું અહીંયા સ્થિર થઈને હેઠો ઉતરો જોયું. અરે શું કરું મારે, હવે હું શું કરી દઉં આને. કોઈ એમ કહે છે કે એને જીવ જાય એટલે, પણ એને એક વખત જન્મમાં અસંખ્ય જ વીછીની ડંખ ના થાય ત્યારે જન્મ થાય છે ને પછી અસંખ્ય વીછીની ડંખનાનું જે કાંઈ વેદના થાય એટલી વેદના એક વખત દેહ છોડવાની થાય. દેહ છોડવો એ કોઈ સામાન્ય મામૂલી વસ્તુ નથી. મરી જવું એ બોલવું સહેલ છે, જેમ દેહથી મરવું જીવવું એ બહુ કઠિન વાત છે, કોઈ અસામાન્ય વાત છે, સામાન્ય વાત નથી. એક વખત માતાના ઓદરમાંથી એમ કહેવાય કે આ બીબાને જન્મ લેવો હોય ત્યારે માં અને પરમાત્માને એક થોડું છેટું રે, મને મારી ઘણા મોટી ઉંમરના કહેતા હોય ત્યારે એક બાળકને જન્મ આપી શકે છે. અને એક વખત જન્મ લેવાથી અસંખ્ય વીછીની ડંખના થાય અને એ વેદના થાય. એટલું જન્મવામાં જો સહન અસહ્ય પીડા પડે છે તો પછી મરણ સમય એથી અસંખ્યમાંથી અસંખ્ય. અસંખ્યમાંથી અસંખ્ય જાઓ તમે. ખૂબ વેદના ત્રાહિમામ પોકારી જાય તો દેહ છૂટે છે. છડિયું ઠોકવી પડે છે ત્યારે દેહ છૂટે છે. એટલે દાસ કેવલ અરજ કરે છે
વારંવાર ગુરુજી અરજી સાંભળો, વારંવાર મનુષ્ય દેહ તમને અરજી કરું, વારી વારીને, હે ગુરુ મહારાજ વારી જાઉં, મેં વારી જાઉં, મેં વારી જાઉં, ગુરુ પર મેં વારી જાઉં. એટલે વારી વારીને અરજી કરે છે. સાંભળી લ્યો કે વેદ પુરાણો એ પણ તમને સાક્ષી આપે છે. આપણને વેદ પણ નેતિ નેતિ કરીને સાક્ષી આપે છે. નિત્ય નિત્ય વેદ પુકારે છે. કંઈક નિત્ય છે, કંઈક नेति नेति वेद पुकारे, वेदो नेति की अजब निशानी है, नहीं मिलती बात वेदन में, वेद के सब भेदन है. अपना વિષ્ણુદાસ બાપુ હમણાં 2000ની સદીની વાત છે. એમના મહારથી શિષ્ય એમ કહેવાય, અહીં સિંધાવદરની અંદર લાલ સાહેબ ભજન પકાવી ગયા ને લાલ સાહેબે કીધું છે, नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी है, नहीं मिलती बात वेदन में, वेद एम कैसे कि सब भेदन है, भेद छे. लाल कहे जा गुरु शरण में, अनहद दौर चढ़ावत है, सुन शिखर गढ़ चढ़ जावत है. कोई गेबी द्वार प्राप्त એમ કહેવાય થાય છે. લાલ સાહેબની વાત છે. એટલે વારંવાર ગુરુજી અરજી સાંભળો, સાંભળો વેદ પુરાણો, કે વેદ અને પુરાણ સાક્ષી પૂરે છે કે જ્ઞાનીને શરણે જાઓ, જ્ઞાનીને શરણે જાઓ. પરમાત્મા કૃષ્ણ મોરારી પણ અર્જુનને એ જ કીધું હતું. અર્જુન વારી વારી અને ભગવાન કૃષ્ણને એમ કહેતા, હે કરશન, હે કરશન, તું બ્રહ્મ છો, તું ભગવાન છો, તું પરમાત્મા છો. ભગવાન કૃષ્ણને અર્જુનજી તુકારો દઈને બોલાવતા હતા ને ભગવાન કૃષ્ણ અર્જુનજીને હે પાર્થ તમે, હે પાર્થ તમે આમ, હે અર્જુનજી તમે આમ જી કહેતા હતા. માટે હે આત્માઓ, આપણા સામર્થ્ય પુરુષો, દીનદયાલ કૃપા નિદાન, એટલે એનો અર્થ બહુ ઊંચો થાય છે. જેને ઘરે દી હોય જ્ઞાનનો, ધ્યાનનો અને ગોવિંદનો, એને દીનદયાલ કહેવામાં આવે છે. દીનદયાલ કૃપા નિદાન, કોઈ સંતોની જે સંતવાણી છે એને આપણે સગા કરીએ એટલે સંતવાણીમાં આપણે પ્રેમ જાગે, આપણે સંત પ્રેમી બનીએ, એટલે સંતને સગા કર્યા કહેવાય. સંત સગા તો ગુરુ સગા. કોઈ પણ એમ કે ગુરુ મહારાજ એટલે હરિનો બંદો હોય, ગુરુ મહારાજ એટલે ઈશ્વરનો દાસ હોય. બની જાઓ દાસંત કાય દાસા, લોહીણબાઈ બોલ્યા છે, જીરે જીરે લાખાજી. જ્યારે જ્યારે એમ કહેવાય મહારથી પુરુષોએ આ વેદના ભાડીને, વેદના જાણી અને એ વેદનાને સંદેશા રૂપે વેતી મેકી છે કે વારે વારે ગુરુજી અરજ સાંભળો અને મારી અરજમાં કદાચ જૂઠાપણું હોય, જૂઠાણું બોલતો હોવ તો સાંભળી લ્યો વેદ અને પુરાણો. વેદ નૈતિ નૈતિ કે છે, વેદ પુરાણ પણ એમ સાક્ષી પૂરે છે. ભગવાન શિવજી પણ ગુરુજીનું ધ્યાન ધરે છે, જો પુરાણની સાક્ષી. ભવાની પાર્વતી જગદંબા પણ શિવ પાસે, સચરાચર જેને મહાદેવ આપણે કહી છે એની પાસે પણ પાર્વતી યાતના કરે છે, પ્રાર્થના કરે કે હે સ્વામીનાથ, મહાધર્મ એવું શું છે, અડધો ધર્મ મને આપજો. અખિલ બ્રહ્માંડના માલિક વિષ્ણુ પરમાત્માનો ઓતરોતર અવતાર વિષ્ણુ અંશ શ્રી રામચંદ્ર, એમાં પણ આદશક્તિ સીતાજીએ અરજ કરી છે કે હે પ્રભુ, જેવી તેવી તમારા ઘરડાની નાર, બીજ ધર્મ મહાધર્મ એવું શું છે, અડધો ધર્મ તે સ્વામી મને આપજો. જોવો જોઈએ. પુરાણ સાક્ષી પૂરે, વેદ સાક્ષી પૂરે, ગ્રંથો ગમ કરી અને આપણને સાક્ષી પૂરે. આપણું ભગવાન શ્રી રામના 4 ગ્રંથ રચાણા છે, એ પણ સાક્ષી પૂરે છે. 4 રામાયણ લખાણી છે. આદ રામાયણ, વાલ્મીકી રામાયણ, તુલસીકૃત અને ગિરધરકૃત. આવા 4 ગ્રંથ લખાણા છે, એને પણ ગમ કરીને આપણને સાક્ષી પૂરી છે. સંત તુલસીદાસની વાત છે, સંત સગા તો ગુરુ સગા,
ગુરુ મહારાજને આપણે વાલા લાગવું હોય તો આપણે સંતને પ્રેમ કરીએ, સંતવાણીને પ્રેમ કરીએ, સાધુ સંતોને ભક્તોને પ્રેમ કરીએ, આપણે ગુરુ મહારાજને વાલા લાગીએ. સંત સગા તો ગુરુ સગા, તો અંત સગા એક રામ. તુલસી કહે તુલસી, ઈસ જીવ કો તીનો ધામ વિશ્રામા. 3 ધામ છે, એક પુરુષ છે. પુરુષ એક છે, ધામ થળ 3 બતાવ્યા છે. માટે દાસ કેવલ એમ કહે છે કે વારે વારે હું અરજ કરું છું, અરજી સાંભળો સાંભળો વેદ પુરાણો. એટલે ને માલિપા બધા ગ્રંથ આવી ગયા, પુસ્તકો આવી ગયા, શાસ્ત્ર પણ આવી ગયા. સાંભળો વેદ પુરાણો. એમ કહેવાય કે હું તીર્થમાં ફરું છું, હજારો, અહીંયા કશું મળ્યું નહીં મને. હે ગુરુ મહારાજ, મળેલ જન્મ સુધારો, આવેલ જન્મ સુધારો. ગુરુજી મારા આવેલ જન્મ સુધારો. માટે આત્માઓ 84 યોની ફરી 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 ત્રાહિમામ પોકારી જાય, જમના માર ખાઈ ખાઈને. અને પછી એમ કહેવાય ધૈર્ય મનુષ્ય અવતાર માંડ કરીને, પછી ભૈજાની ભગવાન હેત ધરીને. કોઈ મહાન પુરુષની વાત છે? કોણ? ગંગદાસની વાત છે? કોની વાત છે? રામદાસ ચરણે ગંગદાસ બોલ્યા. એમ કહેવાય માંડ કરી મનુષ્ય મળ્યો છે તે ભૈજા નહીં ભગવાન હેત કરીને. માટે ખાસો જમના માર પેટ ભરીને. જો આ મનુષ્ય દેહ હાથમાંથી છટકી ગયો તો રાયના ભાવ રાતે જાય છે. રાયનો અર્થ થાય આપણું શરીર. એટલે કહેવાનો હેતુ મહારથી પુરુષનો, મહાપુરુષનો, દીન દયાળુ પુરુષો એમ કહે છે કે આ મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી. 84માંથી છૂટી જવાનો જો દ્વાર હોય તો મનુષ્ય દેહ છે, મનુષ્ય અવતાર છે. બહુ સરસ વાત કરી છે. ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ખોટા. જ્યાં સુધી આપણને સદગુરુની પ્રાપ્તિ જીવનમાં નથી થતી, સદગુરુ નથી મળતા, કે સદગુરુને આપણે સાંધી નથી શકતા, કે કેવલ ગુરુ કૃપા થતી નથી, સદગુરુ રામને કેમ રીઝાવા એ ખબર નથી, ત્યાં સુધી મનુષ્ય દેહ નો લક્ષ્ય આપણને મળતો નથી. મનુષ્ય દેહ અવતાર એણે જાય છે જ્યારે જ્યારે ગુરુ કૃપા થાય, કેટલાય જન્મના કારજ સિદ્ધ થાય. એ આત્માઓ, એટલા માટે દાસ કેવલે સરસ વાત કરી છે કે ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ખોટા. બોલો, દાસ કેવલને દર્શન આપો. ગુરુ મહારાજ પાસે એવું પ્રાયશ્ચિત, સદગુરુ રીઝાવવાની રીત, સમરણ સાંધવાની રીત, આ બધાની પ્રીત કોના થકી થાય? માત્ર ને માત્ર સેવા. સેવાને સુમિરણ કોના અમે કરીએ? આટલો સંદેશો અમને દેજો. હે ગુરુ મહારાજ, અમને ચરણોમાં લઈજો. ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ખોટા. દાસ કેવલને દર્શન આપો. ગુરુ બેન સહાય કોણ કરશે જીવની? કોઈ ના કરી શકે. જો કદાચ 84માંથી અસહ્ય પીડામાંથી છૂટવું અને એક વખત ભગત બીજ બનવું, ભગત બીજ એક વખત બની જાય, યુગ અનંત જાય, અંત ના આવે. 1 2 5 25 50 100 200 500 લાખો નહીં, કરોડો નહીં, અંત ના આવે એટલા. એક વખત ખાતેદાર બની જાય, ભગત બીજ બની જાય. ગુરુબિન કોણ કરે જીવની સહાય? ગુરુજી ચરણોમાં રાખો. એકવાર ભગત બીજ બની જાય પછી સંતોએ, પૂર્ણદાસ મહાત્માએ સાક્ષી પીરી છે કે ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘરે અવતરે આખીર સંતના સંત. મહારથી પુરુષ, દયાળુ પુરુષનો ભાવ છે, એને આ સંદેશા રાખ્યા છે આપણા માટે, છે આપણા માટે દાગીના છે બધાય. આ બધી પદરચના છે. ભજન તો અંદર સુવાસ થાય છે. માટે સદગુરુ રામને રીઝાવવાની રીત શીખવી, ગુરુ કૃપા મેળવવાની પ્રીત શીખવી. કેવી રીતે પ્રીત કરશું તો ગુરુ કૃપા થાય છે?
केवल गुरु कृपा। बस सदगुरु राम ने रिझाऊं, मेरे दाता सूक्ष्म वेद सुनाऊं। सदगुरु राम ने रिझाऊं, उन्मुन ध्यान लगाऊं। सोई अटक थी जपो जंपा, ध्यान न लागे एटला जंपा जपवाना। सोई अटक थी जपो जंपा। जो रवि साहेब नी बात है, चली सुरता चढ़ी गगन में। जो अटकण पड़े न जंपा जाप जपवा थी सुरता चढ़े छे गगन में। चली सुरता चढ़ी गगन में, अनहद नाद बजाऊ, मेरे दाता सदगुरु राम ने रिझाऊ। महापुरुषोए आपणे ई रीत पर शिखाड़ी छे। माटे ए भक्तो, प्यारा आत्माओ, मारी अंतरनी सर्वे भक्तो माथे भावना छे, सदगुरु चरण सेवजो। सेवा ने सुमरण मळवुं अने समय अने इथी विशेष संत सेवा ने हरिभजन। जगतनी अंदर जो दुर्लभ होय तो संत सेवा ने हरिभजन दुर्लभ छे। अने गुरुबिन ज्ञान ध्यान जे कांई गणो ते सर्वे खोटुं छे। दास केवल ने दर्शन आपो એટલે આપણે પણ કેવલ બની શકી છીએ। કેવલ એટલે બીજું કશુંય નહીં, બસ દાસી દાસ। આટલું કરજો, સંત પ્રેમી બનજો। સંત સગાતો ગુરુ સગાતો અંત સગાયક રામ, એવા કાર્ય સિદ્ધ સંતના શરણે રહી અને સમયને આગળ ધપાવજો। જ્યારે જ્યારે પ્યાસ લાગે ત્યારે જ્ઞાની પુરુષને મળજો। સમયનો અભાવ છે। બધાય ભક્તોને આજનો આ કાર્યક્રમ દાસ કેવલની એક પદના રચનામાંથી આપણે સમજી શક્યા છીએ। આવતા ભાગની અંદર આવતા સમયમાં આવી જ કોઈ રવિ સાહેબની વાત સમજશું, ભાણ સાહેબની વાત સમજશું, કબીર સાહેબની વાત સમજશું। જબરજસ્ત આપણા દ્વાપર યુગના મહારથી પાંડવો અને ભગવાન મોરારી કૃષ્ણની વાત સમજશું। બધાએ ગુરુ ભક્તિ કરી છે। सकल सृष्टि में श्रेष्ठ गुरु भक्ति है। राजा राम पण गुरु भक्ति करता था, भगवान कृष्ण 16 कड़ाड़ा पण गुरु भक्ति करता था। टचुकलो नानो अवतार परमात्मा नो कृष्ण मोरारी नो पोकरणगढ़नी मालिपा एक भक्तनी भेड़े रेवा एने पण गुरु भक्ति करी छे। गुरु भक्ति नु नाम ज ओरिजिनल निजार धर्म, स्वधर्म, वड़ो धर्म, सनातन धर्म, एने गुरु भक्ति कहेवामां आवी छे। आजे समयनो थोड़ो अभाव छे, आपणे आवता प्रसंगमां मळशुं। सर्वे भक्तोने प्रेम भावना, मारा जय सद्गुरु साहेब, जय सियाराम।